તો 3 દિવસમાં જેટલી પણ વાતો કરી એ બધી વાતોનો સાર શું નીકળે, અથવા તો આખી વાતનો જો એકવાર ઝડપથી રિપીટ કરીએ, રિવાઇઝ કરીએ, તો પહેલા દિવસના પહેલા સત્રથી લઈ અત્યાર સુધી જે કંઈ વાતો કરી એને એકવાર ઝડપથી જોઈ લઈએ. તો જે તમને વચન આપ્યું હતું એ વચન પૂરું કરવાનો સમય આવ્યો કે આજે 300 350 જેટલી સ્લાઇડો છે એ 300 સ્લાઇડોને જ પહેલા 30 સ્લાઇડમાં સમરાઇઝ કરીએ. એ 30 સ્લાઇડમાંથી પણ તમને એમ લાગતું હોય કે હજી વધારે છે આટલું, તો એ 30 સ્લાઇડને પણ એક સ્લાઇડને પણ તમને લાગતું હોય કે હજી વધારે છે તો એક વાક્યમાં અને છેવટે એને એક શબ્દમાં લાવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા દિવસથી જે ચર્ચા કરી ત્યારથી માંડી અત્યાર સુધીનું એકવાર રિકેપ કરીએ. પહેલા પછી સાર કાઢી લીધા પછી છેલ્લે જોઈએ કે શિબિર કર્યા પછી શું. શિબિર તો કરી લીધી, ઘણું બધું સાંભળ્યું, કંઈક ખબરે પડી, પણ હવે શું કરવાનું, તો એની પણ છેલ્લે થોડી વાત કરશું. તો હું ઝડપથી એકવાર આખી શિબિરનો સાર શું છે એ તમારી સામે રજૂ કરું. તો શિબિરની ચર્ચા આપણે એ જગ્યાએથી શરૂ કરેલી કે અલ્ટિમેટલી જોઈએ તો આપણને માત્ર સુવિધાઓથી કામ ચાલી જશે કે સુવિધાની સાથે સાથે સંબંધ અને સમજણ પણ એટલા જ જરૂરી છે. તો આપણે જોયું હતું કે સુવિધાની સાથે સાથે સંબંધ અને સમજણ પણ એટલા જ જરૂરી છે. અને એમાં પ્રાથમિકતાનો ક્રમ આપીએ તો આપણે બધા એવું નક્કી કર્યું હતું કે સમજણને ફર્સ્ટ પ્રાયોરિટી પર મૂકીએ, કારણ કે સમજણ હશે તો સંબંધમાં સુખપૂર્વક જીવી શકશું, ઉભય સુખપૂર્વક જીવી શકશું. ઉભય સુખનો અર્થ આપણે એવો કાઢ્યો હતો કે હું પણ સુખી થઈ શકું, સુખી રહી શકું અને સામેની વ્યક્તિને પણ સુખી થવાનો અવસર પૂરો પાડી શકું. એ જ રીતે જો સમજણ હશે તો સુવિધાઓ સાથે હું એ રીતે જીવીશ કે ઉભય સમૃદ્ધિની સ્થિતિ સુધી પહોંચી શકાય. ઉભય સમૃદ્ધિ એને કહીએ કે હું પણ સમૃદ્ધ રહી શકું, બીજા પણ સમૃદ્ધ રહી શકે, પ્રકૃતિની પણ સમૃદ્ધિ જળવાઈ રહે. સમજવાનું શું જોઈએ તો સમજવાનું આ 4 સ્તરની વ્યવસ્થા, માનવમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા અને પ્રકૃતિમાં અસ્તિત્વમાં વ્યવસ્થા. એટલું સમજીને વ્યક્તિ, પરિવાર, સમાજ અને પ્રકૃતિ અથવા અસ્તિત્વ એ સ્તર ઉપર સમજણપૂર્વક જીવવાનું. તો એના જ આધારે આપણે શિબિરનું આવું ફોર્મેટ બનાવ્યું હતું કે આપણે આ 4 સ્તરની વ્યવસ્થાને એક એક કરીને સમજીશું કઈ રીતે. તો જે કંઈ કહેવામાં આવે છે, પ્રસ્તાવ છે, એને જાણવાનો છે. જે કંઈ કહેવામાં આવે છે એને માની લેવાની જરૂર નથી. સાચું છે એવું એ માની લેવાની જરૂર નથી, આ ખોટું છે એવું એ માની લેવાની જરૂર નથી. તો જે કંઈ કહેવાય રહ્યું છે, પ્રસ્તાવ છે, એને ચકાસી જુઓ અને એને જીવી જુઓ. બે રીતે બરાબર લાગતું હોય તો એ વસ્તુ તમારી સમજણમાં સ્થાપિત થશે. તો પહેલા આપણે માનવમાં વ્યવસ્થા એટલે શું એ સમજવાનું શરૂ કર્યું હતું. તેમાં જોયું હતું કે માનવનો સાચો વિકાસ તો ત્યારે થયો કહેવાય કે જ્યારે માત્ર સુવિધાના સ્તરે જીવવાના બદલે એ સમજણ, સંબંધ, સુવિધા ત્રણેયના સ્તર ઉપર જીવે. એટલે કે જીવ ચેતનામાં જીવવાના બદલે એ માનવ ચેતનામાં જીવે. તો જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં જવું એ જ સાચો વિકાસ છે, એ જ સંક્રમણ છે. માત્ર સુવિધાઓ વધી જાય એટલો જ વિકાસ કે સુવિધાની સાથે સાથે સંબંધ પણ મીઠા થાય, સમજણ પણ વધે. તો પણ એમ લાગે કે સમજણ પણ વધે, સંબંધ પણ મીઠા થાય અને સુવિધાઓ પણ જરૂર પ્રમાણે વધતી જાય. એ ત્રણેય સાથે લઈને ચાલીએ તો સાચો વિકાસ. તો જે કંઈ અહીં કહેવાય છે, 3 દિવસ દરમિયાન જે કંઈ કહેવાયું એ બધું પ્રસ્તાવ હતો.
એને માની ના લેવું એવું કહ્યું હતું. છતાંય ફરી એકવાર કહું કે અહીંયા જે કંઈ કહેવાયું છે એ બધું માની લેવાની જરૂર નથી. આ એક પ્રસ્તાવ છે, એને ચકાસી જુઓ પોતાની સહજ સ્વીકૃતિના આધાર પર. તો સહજ સ્વીકૃતિ શું છે એના વિશે આપણે થોડી વાત કરી હતી. તો સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિ એ બંનેમાં ભેદ એટલો છે કે સ્વીકૃતિ સમયે સમયે બદલાયા કરે, સહજ સ્વીકૃતિ જે છે એ બદલાય નહીં. કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં સહજ સ્વીકૃતિ તો એ જ બનેલી રહે. એટલા માટે એને બીજો શબ્દ આપીએ તો એ શબ્દ થાય કે સ્વીકૃતિ જે છે એ માન્યતાઓ છે કે જે બદલાયા કરે છે. સહજ સ્વીકૃતિ જે છે એ સમજણ છે કે જે સ્થિર રહે છે. સ્વીકૃતિ કેમ કે બહારના દબાવ પ્રભાવના આધારે બદલાયા કરે છે, એટલે સ્વીકૃતિઓ પ્રમાણે જીવીએ છીએ એ પરતંત્રતા છે. સહજ સ્વીકૃતિ પ્રમાણે સમજણ પ્રમાણે જીવીએ છીએ તો એ સ્વતંત્રતા છે. અને ત્યાંથી જ આપણે એ પણ કનેક્ટ કર્યું હતું કે આ રીતે જીવવું એ જ દુઃખ છે અને સહજ સ્વીકૃતિના આધારે સમજણના આધારે જીવવું એ સુખ છે. અચ્છા, અહીંયા આ વાત ઉપર આવીએ તો સહજ સ્વીકૃતિના આધાર ઉપર આ વાતને ચકાસી શકાય. બીજું એ કે એ પ્રમાણે જીવી જુઓ. જે કંઈ કહેવાયું છે એ તમને માનવ સાથે વ્યવહાર કરવામાં ઉભય સુખની તરફ લઈ જતું હોય, પ્રકૃતિ સાથે કાર્ય કરવામાં ઉભય સમૃદ્ધિ તરફ લઈ જતું હોય તો જે કહેવાયું છે એ સત્ય છે, તો એ તમારી સમજણમાં સ્થાપિત થશે. તો આ પ્રક્રિયા તો 3 દિવસ દરમિયાન તો ચાલી હશે, પણ 3 દિવસ પછી આ જ પ્રક્રિયા ચલાવવામાં કોઈ વાંધો તો નથી. આગળ આપણને જે ક્યાંથી કોઈ પણ કંઈ કહે તો એને ચકાસી શકાય, એને જીવી શકાય. આગળ આપણે જોયું હતું કે ભાઈ આપણે જે લક્ષ્ય માનીને ચાલીએ છીએ આ લક્ષ્ય શું છે, શેને કહીશું લક્ષ્ય? તો જોયું હતું કે કંઈક બનવું, કંઈક કરવું, પામવું અને કંઈક હોવું, એ 3 ભાગમાં એને વહેંચી શકાય. તો ઉદાહરણ તરીકે ડોક્ટર બનવું છે તો ડોક્ટર બનીને શું કરશો? સેવા કરશો, ધન મેળવશો, સન્માન મેળવશો. પામવું શું છે? છેવટે થવું શું છે? તો સુખી અને સમૃદ્ધ. એ રીતે કોઈ પણ કામ જોશો તો છેવટે તો માણસ સુખી અને સમૃદ્ધ થવા માંગે છે. એના આધારે આપણે એવું કહી શકીએ કે માનવનું લક્ષ્ય તો આ છે, આ બધા તો ત્યાં સુધી પહોંચવાના સંભવિત રસ્તાઓ છે. તો શિક્ષક બનવું છે, શિક્ષક બનીને સારું શિક્ષણ આપવું છે, સન્માન મેળવવું છે, છેવટે થવું છે શું? તો સુખી અને સમૃદ્ધ. તો એના આધારે નિષ્કર્ષ એ નીકળે કે જો હું ડોક્ટર ના બની શકું, એન્જિનિયર ના બની શકું, અથવા તો એક ખાસ કોલેજમાં એડમિશન ના મેળવી શકું, અથવા તો શિક્ષક તરીકે કામ ના કરી શકું, તો મારી જિંદગી આખી બેકાર થઈ ગઈ, મારું લક્ષ્ય આખું છીનવાઈ ગયું કે આ લક્ષ્ય સુધી પહોંચવાનો માત્ર એક રસ્તો બંધ થયો. તો માત્ર એક રસ્તો બંધ થયો. બીજા રસ્તેથી ચાલીને સુખી થઈ જઈશું, બીજા રસ્તેથી ચાલીને સમૃદ્ધ થઈ જઈ શકીશું. તો સુખી અને સમૃદ્ધ થવાના ક્રમમાં આપણે જોયું હતું કે ભાઈ આપણે પોતે કોણ છીએ તો સમજવું પડશે ને. તો પોતાનું અધ્યયન કરીએ તો દેખાય કે હું છું અને મારું શરીર છે, ને હું મારા શરીરને નિર્ણયપૂર્વક ચલાવું છું. તો એ મારો નિર્ણય છે કે શરીરમાં શું થશે, કેવી રીતે ઓપરેટ થશે. એની ક્રિયાઓ જોઈતી, એની જરૂરિયાતો જોઈતી કે મારી જરૂરિયાતો અલગ છે, શરીરની જરૂરિયાતો અલગ છે. મારી જરૂરિયાતો સામયિક, મારી જરૂરિયાતો નિરંતર છે, શરીરની જરૂરિયાતો સામયિક છે. એ જ રીતે શરીરની ક્રિયાઓ પણ સમયે સમયે થાય છે, મારી ક્રિયાઓ નિરંતર થાય છે. આ જ વાતને થોડા વિસ્તારથી આપણે અહીંયા જોઈતી કે હું છું એ શરીરને સૂચના આપું છું, શરીર છે મને સંવેદના પ્રોવાઈડ કરે છે. અને આ કામમાં વચ્ચે મધ્યસ્થી તરીકે કોણ કામ કરે? મધ્યસ્થી એકદમ પ્રોપર શબ્દ નથી, કારણ કે છે તો શરીરનો જ ભાગ, પણ મગજના વાયા એ કામ થાય. એ પછી આગળ જોયું હતું કે મને પોતાનામાં સ્વીકાર્ય તો થાય છે સંબંધનો જ ભાવ, પણ મારી સ્થિતિ જોઉં તો ક્યારેક એમાં સંબંધ, ક્યારેક એમાં વિરોધ દેખાય છે. તો આ જે અંતર વિરોધ છે એને જ દુઃખ કહીએ છીએ, અને જે હાર્મની છે પોતાના ભાવ વિચારમાં એને સુખ કહીએ છીએ. તો જેવો ભાવ મને પોતાનામાં સ્વીકાર્ય છે એવો જ ભાવ મારામાં બનેલો રહે છે,
તો મારામાં કોઈ વિરોધ નથી, મારામાં સંગીત છે, હાર્મની છે, તો એ સ્થિતિને હું કહું છું કે હું સુખી છું. પણ જે મને જ સ્વીકાર્ય નથી એવું કંઈક મારામાં ચાલ્યા કરે છે, તો મારામાં કોન્ટ્રાડિક્શન છે, અંતર વિરોધ છે, અને એ સ્થિતિને કહીએ છીએ કે હું દુઃખી છું. ઠીક. અને વધારે ઊંડાણપૂર્વક જોયું તો મારી જે ક્રિયાઓ છે, ઈચ્છા, વિચાર અને આશા, જેને સંમિલિત રૂપે કહીએ કલ્પનાશીલતા, તો અગત્યનું એ છે કે કલ્પનાશીલતાને જોઈ શકીએ અને એ ક્યાંથી, એના સોર્સ શું છે એ પણ જોઈ શકીએ અને સહજ સ્વીકૃતિના આધારે એને એલાઇન કરી શકીએ. તો ગઈ શિબિર વખતે પણ મેં કીધું હતું, આ શિબિર વખતે પણ કીધું, હજી એક વાર કહું કે આખી શિબિર ભૂલી જશો તો ચાલશે, આ કામ પોતાનામાં ચાલુ થશે તો ઘણો ફાયદો થશે. કારણ કે મુખ્ય કામ તો કરવા જેવું કામ તો આ જ છે કે મારી કલ્પનાશીલતાને હું જોઈ શકું. એ માન્યતાના આધારે ચાલે છે, સંવેદનાના આધારે ચાલે છે કે સહજ સ્વીકૃતિના આધારે ચાલે છે, એ જોઈ શકું. એ પણ જોઈ શકું કે જ્યારે જ્યારે સંવેદનાના આધારે, માન્યતાના આધારે કલ્પનાશીલતા ચાલે છે ત્યારે હું પોતાનામાં દુઃખી હોઉં છું. જ્યારે સમજણના આધારે કલ્પનાશીલતા ચાલે છે ત્યારે હું સુખી હોઉં છું. તો જ્યારે પણ કલ્પનાશીલતામાં માન્યતાઓ, સંવેદનાઓ ચાલતી દેખાય તો એના બદલે સાચી સમજણના આધારે હું કલ્પનાશીલતા ચલાવી શકું, તો હું સાચો વ્યવહાર, સાચું કાર્ય, વ્યવસ્થામાં ઠીક ભાગીદારી કરી શકું, તો હું સુખની સ્થિતિમાં રહી શકું. તો સ્વયંમાં વ્યવસ્થા વિશે આટલી વાત આપણે જોઈ હતી. એને જ થોડું ફેલાઈને જોઈએ તો ખ્યાલ આવે કે શરીરની જે જરૂરિયાતો છે એ બધી જ વસ્તુઓ લિમિટેડ જ છે. કારણ કે જળ વસ્તુ હંમેશા લિમિટેડ હોવાની અને નશ્વર હોવાની. તો ભોજન મને સતત નહીં મળી શકે અથવા સતત હું ખાઈ પણ નહીં શકું. કપડાં અનલિમિટેડ નહીં થઈ શકે, ઘર અનલિમિટેડ સાઇઝનું નહીં થઈ શકે. તો આ બધું લિમિટેડ જ રહેવાનું. પણ મને જે જોઈએ છે સુખ, સન્માન, એ તો અનલિમિટેડ જોઈએ છે. તો જે લિમિટેડ છે એમાંથી અનલિમિટેડ મેળવવાનો હું પ્રયત્ન કરું છું, તો એ કુચક્રમાં હું ફસાઈ જાઉં છું અને મને હંમેશા એમ લાગે છે કે હજી વધારે જોઈએ, હજી વધારે જોઈએ. તો ગમે એટલું ભેગું કરવા છતાંય મને એમ લાગે છે કે હજી વધારે. એટલે જ આને એક કુચક્ર કહીએ છીએ. અને એમાં આપણે ફસાઈ તો નથી ગયા ને, એ બહુ ધ્યાનપૂર્વક ચકાસવાની જરૂર છે કે આ જળની જરૂરિયાતોમાંથી હું ચૈતન્યની જરૂરિયાતો પૂરી કરવાનો તો પ્રયત્ન નહીં કરતો ને. જે લિમિટેડ છે એમાંથી હું અનલિમિટેડ મેળવવાનો પ્રયત્ન તો નહીં કરતો ને. તો કોઈ પણ સ્વાદ એક લિમિટેડ ટાઈમ માટે જ લઈ શકાશે, પણ સ્વાદમાંથી સુખ મેળવવું છે અને સુખ અનલિમિટેડ જોઈએ છે, તો ખાધે જ રાખશું, નવું ખાધે રાખશું. અને ખાવાની વચ્ચેના ટાઈમમાં પાછું કંઈક બીજું ગોતીશું કે જેમાંથી પાછું સુખ મળ્યા કરે. તો આ એક કુચક્ર છે કે જેમાંથી બહાર નીકળવા માટે એટલું જ જોવાની જરૂર છે કે આ જરૂરિયાતો અલગ છે, આ જરૂરિયાતો અલગ છે. ઠીક. તો માનવમાં વ્યવસ્થા વિશે આટલી વાત જોયા પછી નેક્સ્ટ આપણે જોયું હતું પરિવારમાં વ્યવસ્થા. તો પરિવારમાં વ્યવસ્થા જોઈએ એમાં આપણે 9 ભાવની વાત કરી હતી, વિશ્વાસથી લઈને પ્રેમ સુધી, જેના પર કાલે આખો દિવસ આપણે ચર્ચા કરી. તો વિશ્વાસને આધાર મૂલ્ય કીધું એટલા માટે કારણ કે વિશ્વાસ છે તો બાકીના બધા મૂલ્યોનું કંઈ પોતાનામાં રિફ્લેક્શન દેખાશે. એક એક કરીને ફરી રિવાઇઝ કરી લઈએ 9 મૂલ્યોને. તો એક એક્સરસાઇઝ રૂપે 8 પ્રશ્નો પૂછ્યા હતા. 4 પ્રશ્નો ચાહના વિશે, 4 પ્રશ્નો યોગ્યતા વિશે, 4 પ્રશ્નો ઈચ્છા વિશે, 4 પ્રશ્નો યોગ્યતા વિશે. તો તમે સુખી થવા માંગો છો, તમે સામેલી વ્યક્તિને સુખી કરવા માંગો છો, સામેની વ્યક્તિ પણ સુખી થવા માંગે છે અને તમને સુખી કરવા માંગે છે.
પણ યોગ્યતાના લેવલ ઉપર જોઈએ તો તમે નિરંતર સુખી નથી થઈ શકતા, સામેવાળી વ્યક્તિને નિરંતર સુખી નથી કરી શકતા. એ જ રીતે સામેવાળી વ્યક્તિ પોતે નિરંતર સુખી નથી રહી શકતી અને તમને નિરંતર સુખી નથી કરી શકતી. પણ આપણે એવું જોઈએ છે કે ભાઈ મારી ઈચ્છા, મારી ચાહના ઠીક છે, સામેવાળી વ્યક્તિની યોગ્યતા જોઈને એવું માની લઈએ છે કે એ તો મને દુખી કરવા જ માગે છે. તો એટલા માટે આપણને લાગે છે કે મારાથી વસ્તુ તૂટી જાય છે, સામેલી વ્યક્તિ વસ્તુ તોડી નાખે છે. પણ વ્યવસ્થિત રીતે જોઈએ તો મારી એ ઈચ્છા ભૂલ કરવાની, ખરાબ જીવવાની નથી, એની એ ઈચ્છા ભૂલ કરવાની, ખરાબ જીવવાની નથી. અમે બંને સુખી થવા માંગીએ છીએ. યોગ્યતાના અભાવે એનાથી ભૂલ થઈ જાય છે તો યોગ્યતાના અભાવે મારાથી એ ભૂલ થઈ જાય છે. તો બંને એકબીજાની સાથે મળીને એકબીજાની યોગ્યતા વધારવાનું કામ કરી શકીએ. બીજું મૂલ્ય જોયું હતું સન્માન. સન્માન એટલે યથાયોગ્ય આકલન કરવું. જેની જે સ્થિતિ છે એનું એટલું આકલન કરવું. એનાથી વધારે આકલન કરી દઈએ તો એને શું કીધું તું? અધિમૂલ્યન. એનાથી ઓછું આકલન કરી દઈએ તો એને શું કીધું? અવમૂલ્યન. અને કંઈક અલગ જ આકલન કરી દઈએ તો એને શું કીધું? નિર્મૂલ્યન અથવા અમૂલ્યન. પણ જેની જે સ્થિતિ છે એટલું આકલન કરીએ તો એને કહેવાય સન્માન. તો જ્યારે તમને એમ દેખાય કે સામેની વ્યક્તિ મારા સુખ અને સમૃદ્ધિ માટે જ છે એવો મને વિશ્વાસ છે, એની સ્થિતિનું પણ તમે ઠીક આકલન કરી લો, તો એ વ્યક્તિની સાથે સંબંધમાં જીવવાની તમારી તૈયારી બને. એ વ્યક્તિને તમે તમારા સંબંધી તરીકે સ્વીકારો અને સંબંધની સ્વીકૃતિનો એ જે ભાવ છે એ જ છે સ્નેહ. તો એ વ્યક્તિ માટે જે કંઈ કરવું પડે છે એ તમને બોજ નથી લાગતું, એ વ્યક્તિની તમને ઈર્ષા નથી થતી, એ વ્યક્તિની સાથે તમે કોઈ કામકાજનો હિસાબ નહીં રાખતા, તો એ સ્નેહનો ભાવ છે. જે વ્યક્તિને તમે સંબંધી તરીકે સ્વીકારો છો એ વ્યક્તિના શરીરના પોષણ સંરક્ષણની પણ જવાબદારી તમે લો છો અને એ વ્યક્તિના સેલ્ફની, એ વ્યક્તિના હુંની, એ વ્યક્તિની માનસિકતાની, એ વ્યક્તિના સંસ્કારોની, એ વ્યક્તિના ભાવ વિચારની પણ જવાબદારી તમે લો છો. તો એ જ ભાવને કીધું મમતા અને વાત્સલ્ય. તો શરીરની જવાબદારી લીધી એને કહ્યું મમતા, હુંની સંસ્કારોની જવાબદારી લીધી એને કહ્યું વાત્સલ્ય. અહીંયા આપણે એ પણ વાત કરી હતી કે મમતા અને વાત્સલ્ય બંને જરૂરી છે કે કોઈ એકથી ચાલી જશે? તો લાગે છે બંને જરૂરી છે. પણ મોટે ભાગે જોશો તો શરીર સાચવી લેવું, ખવડાવી પીવડાવી લેવું, એટલાથી આપણને એમ લાગે કે સંતાન પ્રત્યેની જવાબદારી પૂરી થઈ ગઈ, અથવા તો આ કરી લેવું સહેલું છે. એના સંસ્કારોનું ધ્યાન રાખવું, એની માનસિકતાનું ધ્યાન રાખવું થોડું અઘરું છે. એના માટે આપણી પણ એક સ્થિતિ હોવી જોઈએ કે એટલું બારીક કામ કરી શકીએ. તો આ પણ બહુ મહત્વનો મુદ્દો છે કે મમતાની સાથે સાથે વાત્સલ્યનો પણ નિર્વાહ થાય એ પરિવારની એક જરૂરિયાત છે. એ પછી જોયું હતું કે આ ક્રમમાં તમને દેખાય કે કોઈ વ્યક્તિ શ્રેષ્ઠતા સુધી પહોંચેલી છે, જેનામાં સાચી સમજણની પૂર્ણતા છે. કોઈ એવી વ્યક્તિ છે કે જેનામાં ચારે સ્તરની સમજણની પૂર્ણતા છે, જેના આચરણમાં ચારે સ્તરની વ્યવસ્થા દેખાય છે. તો એવી વ્યક્તિ પ્રત્યે જે તમારી સ્વીકૃતિ બને છે, એની શ્રેષ્ઠતા પ્રત્યે જે સ્વીકૃતિ બને છે એ છે શ્રદ્ધા. અને શ્રદ્ધાનું સહજ પ્રતિફળ એ છે કે તમે એના જેવા બનવાનો પ્રયત્ન કરો છો. તમને એવા વ્યક્તિ પણ દેખાય છે કે જે ચારે સ્તરની હાર્મની સુધી નહીં પહોંચ્યા, પણ એના સુધી પહોંચવાનો પ્રયત્ન તો કર્યો છે, કોઈ એક બે સ્તરનું કામ તો કર્યું છે. તો એવા લોકો પ્રત્યે જે ભાવ બને એ ગૌરવ. અને જે લોકોએ મારી શ્રેષ્ઠતા માટે મને સહયોગ કર્યો છે, જે લોકોએ મારી શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કર્યો છે, હું સમજી શકું, હું સારું જીવી શકું, એના માટે જે લોકોએ સહયોગ કર્યો છે, એ લોકો પ્રત્યે જે ભાવ બને એ કૃતજ્ઞતા. શ્રદ્ધાની વાત કરતી વખતે આપણે એક વાત બીજી એ પણ જોઈ હતી કે શ્રેષ્ઠ હોવું અને વિશેષ હોવું એ બંને અલગ અલગ વાતો છે. તો પ્રયત્ન શ્રેષ્ઠતા માટે કરાવવો જોઈએ કે વિશેષતા માટે પ્રયત્ન કરાવવો જોઈએ? તો શ્રેષ્ઠતા માટે. કારણ કે
વિશેષ તો કોઈ એક બે વ્યક્તિ જ બની શકશે, શ્રેષ્ઠ બધા બની શકે. વિશેષતામાં સંઘર્ષ હોય, હરીફાઈ હોય, સ્પર્ધા હોય, શ્રેષ્ઠતામાં સહયોગ હોય. અને એ જ ક્રમમાં આપણે જોયું હતું કે કોઈ એક પ્રત્યે સંબંધનો ભાવ સ્નેહ, વધુ લોકો પ્રત્યે સંબંધનો ભાવ પણ સ્નેહ, ઘણા લોકો પ્રત્યે સંબંધનો ભાવ પણ સ્નેહ. પણ જ્યારે એ સ્થિતિ પહોંચે કે બધા જ લોકો મારા સંબંધી છે, કોઈ પારકું નથી, તો એ જ ભાવને કહ્યું પ્રેમ. તો એ અર્થમાં જોઈએ તો પ્રેમ પૂર્ણ મૂલ્ય છે, કારણ કે પ્રેમમાં આપણે દરેક વ્યક્તિને સંબંધી તરીકે સ્વીકારીએ છીએ. તો આ રીતે જોઈએ તો વિશ્વાસથી લઈને પ્રેમ સુધીના 9 મૂલ્યોની વાત આપણે કરી હતી. કે સામેની વ્યક્તિ મારા સુખ સમૃદ્ધિના અર્થમાં છે વિશ્વાસ, એની યોગ્યતાનું ઠીક ઠીક આકલન કરી શકવું એ સન્માન, અને સંબંધી તરીકે સ્વીકારવું એ સ્નેહ. સંબંધી તરીકે સ્વીકારી એના શરીર અને એના સેલ્ફની જવાબદારી લઉં એ મમતા અને વાત્સલ્ય. શ્રેષ્ઠતાની સ્વીકૃતિ શ્રદ્ધા, જેને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કર્યો છે એના પ્રત્યેની સ્વીકૃતિ ગૌરવ, જેને મારી શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કર્યો એ કૃતજ્ઞતા, બધાય મારા સંબંધી છે એ ભાવ પ્રેમ. મહત્વની વાત આમાં એ પણ કીધી હતી કે વિશ્વાસ એકદમ બેઝિક મૂલ્ય તો છે, આધાર મૂલ્ય તો કહીએ છીએ, પણ આ 9માંથી જ્યાં પણ તમારું ધ્યાન જતું હોય, આ 9માંથી જે પણ મૂલ્ય તમને વધારે અપીલ કરતું હોય, આ 9માંથી જે પણ મૂલ્ય તમને તમારામાં વધારે પ્રમાણમાં દેખાતું હોય, ત્યાંથી આનો અભ્યાસ ચાલુ કરી શકાય. પણ અભ્યાસ ચાલુ કરવો જોઈએ, કારણ કે શબ્દો જીવવામાં કામ નહીં આવે. આ શબ્દો જીવવામાં જરાય કામ નહીં આવે. તમે 9 મૂલ્યોની સરસ વ્યાખ્યા કરી આપો, 9 મૂલ્યો ઉપર આખું એક સેશન લઈ શકો, તમને આ ભાવ તમારા જીવવામાં નહીં દેખાતા હોય તો એ કાંઈ કામનું નહીં, તમારા કાંઈ કામનું નહીં. બીજાને કદાચ કામ આવી જાય તમે સંભળાવો તો તમે ત્યાં રહેશો. તમારું ભાષણ સાંભળીને બીજો કદાચ એની ઉપર કામ કરી લે તો એ આગળ વધી જશે, તમને કાંઈ ફાયદો નહીં થાય એનાથી. તો જે ભાવ આપણને સહજ રૂપે એમ લાગતો હોય કે મારા જીવનમાં તો દેખાય છે, અથવા હું આના પર કામ કરું તો થોડાક પ્રયત્નથી કંઈક કામ કરી લઈ શકું, ત્યાંથી હું માનું કે કામ તો ચાલુ કરવું જોઈએ. તમને એમ લાગતું હોય કે હમણાં વિશ્વાસ થોડું અઘરું પડે છે, પણ મમતાનો ભાવ છે એના ઉપર હું કામ કરી શકું, ત્યાંથી ચાલુ કરો. ધીરે ધીરે એ જુઓ કે મમતા ખાલી મારા બાળકો પ્રત્યે જ રહેશે કે બધાના પ્રત્યે રહેશે. પછી એ જુઓ કે મમતાની સાથે સાથે વાત્સલ્ય પણ જરૂરી છે કે નથી જરૂરી. તો જ્યાંથી તમને ઠીક લાગે ત્યાંથી ચાલુ કરો, પણ ચાલુ કરવું જોઈએ. બાકી આ બધી ચર્ચા ખાલી ચર્ચા જ રહેશે. તો ઘણીવાર એવું લાગે કે આ બધું બોલી જવું, આ બધું યાદ રાખી લેવું, આ બધાની સરસ વ્યાખ્યા કરી લેવી, એના કરતા આમાંના એકે ભાવ વિશે નામે ખબર ના હોય પણ જીવવામાં બધું દેખાતું હોય તો એ વધારે સારી સ્થિતિ. તો ઘણા માણસો તમને એવા દેખાશે કે જેને આ બધા નામ ને એની વ્યાખ્યા નહીં ખબર હોય પણ જીવવામાં ઘણું દેખાતું હશે, તે તમારા કરતા વધારે સુખી હશે. તો જ્યાંથી ઈચ્છા પડે ત્યાંથી ચાલુ કરો, જ્યાંથી તમને લાગે કે કરી શકાય શરૂ ત્યાંથી શરૂ કરો. જે મૂલ્ય તમને વધારે અપીલ કરતું હોય ત્યાંથી ચાલુ કરો, પણ કામ કરવું જોઈએ. એ પછી થોડીક વાત સમાજની વ્યવસ્થા ઉપર કરી હતી અને જોયું હતું કે માનવ લક્ષ્ય તો એ છે કે સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. એ લક્ષ્યને પૂરું કરવા માટે શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય, સંયમ, ઉત્પાદન કાર્ય, ન્યાય, સુરક્ષા અને વિનિમય કોશ, આ 5 ડાયમેન્શન છે. એનાથી આ લક્ષ્ય કઈ રીતે પૂરા થશે એ પણ આપણે નંબર આપીને જોયું હતું. આમાં શિક્ષણ સંસ્કાર એકદમ મૌલિક આયામ છે, એના વિશે આપણે થોડી વિસ્તારથી પણ વાત કરી હતી કે કઈ રીતે બાળક
અનુસરણ અનુકરણથી શરૂ કરે છે અને આગળની શું પ્રક્રિયા થાય. એ પછી છેલ્લે આપણે પ્રકૃતિની અને અસ્તિત્વની વ્યવસ્થાની થોડી વાત કરી. તો પ્રકૃતિની જે ઘણી બધી વસ્તુઓ દેખાય એને 4 ભાગમાં વહેંચી: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. તો આ ત્રણની વચ્ચે તો સરસ સંતુલન, સરસ વ્યવસ્થા છે જ. માણસ પણ સમજીને ત્રણેયની સાથે વ્યવસ્થામાં જીવવા માંડે તો ઘણું સારું થઈ જાય. કારણ કે ચારેયમાં જોશો તો સંખ્યા પણ સૌથી ઓછી આ માણસની જ છે, સસ્ટેનેબિલિટી પણ સૌથી ઓછી માણસની જ છે અને નિર્ભરતા સૌથી વધુ માણસની જ છે આ ત્રણેય પર. તો જો કંઈક પ્રલય જેવું આવવાનું ચાલુ થશે તો સૌથી પહેલો સફાયો પણ આનો જ થશે. બાકી ત્રણેય તો એમને એમ રહી લેશે. એટલા માટે ધરતીને બચાવવાની જરૂર નથી, આપણે પોતાની જાતને બચાવવાની જરૂર છે. ધરતી તો એનું એની મેળે સંભાળી લેશે. આપણી તાકાતે નથી કે ધરતીને બચાવી શકીએ. આપણે સરસ રીતે રહેવા માટે, આપણે સારું જીવવા માટે જે કરવાની જરૂર છે એ કરવાની જરૂર છે. અને છેલ્લે અસ્તિત્વમાં વ્યવસ્થા વિશે પણ થોડીક વાત કરી હતી કે અસ્તિત્વમાં જોઈએ તો એકમો છે અને શૂન્ય છે, એમનું સહઅસ્તિત્વ છે. એમાં જળ અને ચૈતન્ય એકમો છે. જળ એકમોમાં જોઈએ તો અણુ પરમાણુથી લઈને માનવ શરીર સુધીની રચના છે. જીવ શરીરમાં ચૈતન્ય પ્રવેશે તો જીવ અવસ્થા બને છે, માનવ શરીરમાં ચૈતન્ય પ્રવેશે છે તો જ્ઞાન અવસ્થા. આટલું બધું પૂરું થઈ ગયું છે. બાકી કામ ખાલી આટલું જ છે કે માણસ સમજી જાય અને સમજીને સારું જીવવા માંડે. બાકી જુઓ તો કરોડો વર્ષોની મહેનત પછી ધરતી ઉપર આ બધું તો થઈ જ ગયું છે. આપણા ભાગે ખાલી આટલું જ કામ છે. આટલું નાનું કામ કરવાનું છે એ કરતા નથી ને છતાં એમ લાગે કે કેટલું બધું કરીએ છીએ. એવું લાગે કે કેટલું બધું કામ કરીએ છીએ આપણે. આટલું જ કરવાનું છે એ કરતા તો નથી પાછા. તો આટલું સમજીને કરવા માંડીએ, કરી લઈએ તો ધરતી પર આખી આ જે વ્યવસ્થા છે એ સાકાર થઈ જાય. તો આટલું હતું 300 થી 30. હવે એ સારનો પણ સાર કાઢીએ તો આ એક સ્લાઇડમાં આખી શિબિરની વાત રજૂ કરી શકાય. તો આખું અસ્તિત્વ જોઈએ તો સહઅસ્તિત્વ છે. શૂન્યનું, સ્પેસનું અને એકમોનું સહઅસ્તિત્વ. એમાં જોશો તો એ અસ્તિત્વના અનુભવ કરવાની ક્ષમતા માણસમાં છે. પ્રકૃતિમાં જોશો તો પ્રકૃતિમાં પરસ્પર પૂરકતા છે અને પૂરકતા અને વ્યવસ્થાને સમજીને વ્યવસ્થિત જીવવાની ક્ષમતા પણ માણસમાં છે. સમાજમાં જોશો તો માનવોનું, પરિવારોનું સહઅસ્તિત્વ છે અને સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ પૂર્વક જીવવાનું લક્ષ્ય છે. એ લક્ષ્યને પૂરું કરવાની ક્ષમતા પણ માણસમાં છે. પરિવારમાં જુઓ તો માનવોનું સહઅસ્તિત્વ છે. એમાં 9 મૂલ્યો છે. એ 9 મૂલ્યોમાં જુઓ તો સ્વયંમાં સાચા ભાવને સમજવાની અને આ પ્રમાણે જીવવાની ક્ષમતા પણ માણસમાં છે. અને સ્વયંમાં જુઓ તો મારું અને શરીરનું સહઅસ્તિત્વ છે. હું અને શરીર બંને સ્પેસમાં શૂન્યના સહઅસ્તિત્વમાં છીએ અને સાચી સમજણથી મારા ભાવ વિચારને સ્થિર કરવાની, સુનિશ્ચિત કરવાની ક્ષમતા પણ મારામાં છે. તો મૂળ મુદ્દે જુઓ તો આખી શિબિરમાં વાત તો આપણે આટલી જ કરી. એને જ ફેલાઈને વ્યવસ્થિત રીતે જોયું. આખી સ્લાઇડમાં જુઓ તો દરેક જગ્યાએ એક વાક્ય કોન્સ્ટન્ટ છે: અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. તો એ અર્થમાં ખ્યાલ આવે કે આખી શિબિરનો સાર એક વાક્યમાં છે: અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. અને એક શબ્દમાં કેવું હોય તો સહઅસ્તિત્વ.
તો સાર મારા તરફથી તો કાઢી આપું, તમને પચ્યો કે ના પચ્યો એ તમારી જવાબદારી. અને એ જ સહઅસ્તિત્વને આ બધા લેવલ ઉપર ફેલાવીને જુઓ તો જે દેખાય એ સાર્વભૌમ માનવીય મૂલ્ય. અંગ્રેજીમાં કહો તો યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ. તો આમાં કઈ ના સમજાતું હોય તો પૂછી લો. આમ તો જનરલી જુઓ તો જ્યારે 5 દિવસની કે 7 દિવસની શિબિર હોય ત્યારે સાર કાઢવાનું કામ લંચ પહેલા થઈ જાય મોસ્ટલી. એટલે બધા થોડા ફ્રેશ રહીને સાંભળી લે. આ બપોરે ખાઈને એસીમાં બેઠા બેઠા સાર કાઢવાનું આવે ને એટલે થોડું આવું થાય. અઘરું પડી જાય થોડું. છેલ્લી વાત કરી લઈએ કે હવે શિબિર પછી શું કરવાનું. સ્લાઇડ જોઈને તમારે બધાને અંદર અંદર જ એકબીજાને સમજાવી દેવું હોય તો એવું કરો, તો હું બેસી રહું શાંતિથી. તો શિબિર પછી જુઓ તો મુખ્ય કામ એ છે કે મારું પોતાની કલ્પનાશીલતા પર ધ્યાન જાય. હું સ્વયંમાં આ બધા પ્રસ્તાવોને ચકાસી શકું. આ જે કંઈ અહીંયા વાત કરી 4 સ્તરની વ્યવસ્થા વિશે, એ બધા પ્રસ્તાવોને હું મારામાં ચકાસી શકું, જોઈ શકું કે મારી કલ્પનાશીલતા હજી શેના આધારે ચાલે છે, માન્યતાઓ કઈ કઈ પડી છે. બીજું એ કે સ્વયંમાં સજગતા વિકસે તો હું મારી કલ્પનાશીલતા પ્રત્યે, મારા ઈચ્છા વિચાર આશા પ્રત્યે સજગ રહી શકું. ક્યારે ક્યારે? દરેક ક્ષણે. તો જેમ કે આ બોલતા બોલતા પણ કલ્પનાશીલતા ઉપર તો ધ્યાન આપી જ શકાય કે આ બોલતી વખતે મારામાં શું ઈચ્છા બની રહી છે, કેવા વિચાર બની રહ્યા છે, મારો શું ભાવ બની રહ્યો છે, મારી કલ્પનાશીલતામાં શું ચાલી રહ્યું છે. એ સજગતા સાથે જ બોલી શકાય. બેઠા બેઠા તમે ઈચ્છો તો તમે પણ તમારી કલ્પનાશીલતા ઉપર ધ્યાન આપી શકો કે તમારા શું ભાવ બની રહ્યો છે, તમારા શું વિચાર ચાલી રહ્યા છે. તો જે તમારા ભાવ વિચાર ચાલે છે વ્યવસ્થાના અર્થમાં ચાલે છે કે અવ્યવસ્થાના અર્થમાં ચાલે છે, સંબંધના અર્થમાં ચાલે છે કે વિરોધના અર્થમાં ચાલે છે. અને ત્રીજું કે સ્વયંનું સમયે સમયે મૂલ્યાંકન કરતા રહીએ કે અત્યારે મારી સ્થિતિ શું છે, કેટલી ગતિ થઈ, કેટલી બાકી છે. તો મારી કલ્પનાશીલતામાં અત્યારે શું ચાલી રહ્યું છે, અત્યારે મારી યોગ્યતા કેટલી છે, એનું મૂલ્યાંકન પોતામાં થઈ શકે. અને
જેવા થવું મને સહજ સ્વીકાર્ય છે એ સહજ સ્વીકૃતિને પણ હું એક્સપ્લોર કરી શકું. હું એ જોઈ શકું કે મારી સહજ સ્વીકૃતિ શેની છે. મારી સહજ સ્વીકૃતિ સંબંધપૂર્વક જીવવાની છે કે વિરોધપૂર્વક. તો પોતાની કલ્પનાશીલતા ઉપર ધ્યાન જવું અને સહજ સ્વીકૃતિને ઓળખી શકવી. મારી સહજ રૂપે સ્વીકૃતિ શું છે. તો જે કંઈ કહેવાય છે એના ઉપર મારા માટે કહેવાય છે એવું માનીને બધો સમય ધ્યાન આપવું એ મને સહજ સ્વીકારે છે કે જ્યારે વિશાલભાઈ કેમેરો મારી સામે ફેરવે ત્યારે જ ધ્યાન આપવું મને સહજ સ્વીકારે છે. જે કંઈ કહેવાય રહ્યું છે એ સાંભળવું મને સહજ સ્વીકારે છે કે બાજુવાળા જોડે વાત કરવી મને સહજ સ્વીકાર્ય છે. એ ધ્યાન જશે તો દેખાશે કે ઘણું બધું હું મારી માન્યતાઓના આધારે મેં જ્યાં સુખ માની રાખ્યું છે એના આધારે જ વ્યવહાર કરું છું. મેં જ્યાં સુખ માની રાખ્યું છે એ માન્યતાઓના આધારે મારી કલ્પનાશીલતા ચલાવું છું ને એવો જ વ્યવહાર કરું છું. સંવેદનાઓમાંથી સુખ મેળવવા માટે જ હું કલ્પનાશીલતા ચલાવું છું કે વધારેમાં વધારે સારી સંવેદના કઈ રીતે મળે અને એમાંથી જ હું સુખ મેળવવાનો પ્રયત્ન કરું છું. તો જે શબ્દો બોલાઈ રહ્યા છે એ શબ્દોની સમજણવાળા કલ્પનાશીલતા ઉપર ધ્યાન ઓછું છે, પણ એસી થોડું ધીમું પડતું હોય તો એ સંવેદના વધારે પ્રાયોરિટી પર છે. તો કલ્પનાશીલતા જે કહેવાય છે એના પરથી ખસીને ક્યાં જતી રહે છે? સંવેદના પર. અને છેવટે જોશો તો આનાથી સુખી દુઃખી તો તમે પોતે જ થાઓ છો. બીજાને કોઈને કાંઈ ફરક નહીં પડતો. તમારા ભાવમાં તમારા વિચારોમાં જેટલી પણ ગડબડ થાય એનું પહેલું દુઃખ તો તમે જ ભોગવો છો. તમારી કલ્પનાશીલતામાં જ્યારે પણ ગડબડ થાય, જ્યારે પણ કંઈક આડું અવળું ચાલે તો એનું પહેલું દુઃખ તો તમે જ ભોગવો છો. બહાર તો કોઈને ખબર એ નહીં પડતી, અથવા ખબર પડે પછી બીજા દુઃખી થાય, પણ સૌથી પહેલા તો તમે જ દુઃખી થાઓ. અને પછી એવા જ લોકોને દુઃખી કરો છો કે જે તમારી સૌથી નજીક છે, કે જેને તમે સુખી રાખવા માંગો છો. જેને તમે સુખી રાખવા માંગો છો એને જ તમે તમારા દુઃખના કારણે વધારે દુઃખી કરો છો. તો એટલા માટે દરેક ક્ષણે મારી કલ્પનાશીલતા ઉપર મારું ધ્યાન જાય કે મારામાં શું ચાલી રહ્યું છે અને એનો સોર્સ શું છે. સંવેદના, માન્યતા કે સમજણ. જ્યારે જ્યારે એમ દેખાય કે સંવેદનાઓના આધારે, માન્યતાઓના આધારે કલ્પનાશીલતા ચલાવીને દુઃખી જ થઈએ છીએ, સમજણના આધારે ચલાવીશું તો સુખી થઈશું, તો ધીરે ધીરે કલ્પનાશીલતા સમજણના આધારે ચાલવા માંડશે અને પોતાના ભાવમાં, પોતાના વિચારમાં એક સ્થિરતા આવશે. પછી હું બહારથી વિચલિત નહીં થઉં. બીજા લોકોના વ્યવહારથી, બહાર બનતી ઘટનાઓથી હું દુઃખી નહીં થઉં, પ્રભાવિત નહીં થઉં. કારણ કે મારું સુખ ક્યાં છે એ મને દેખાય છે. મારામાં સ્ટેબિલિટી કઈ રીતે લાવવી એ મને ખબર છે. તો સિમ્પલી જોશો તો કોઈ કપડો ખરીદતી વખતે શું ચાલે છે કલ્પનાશીલતામાં? જ્યારે કોઈ કપડું ખરીદવા જાઓ ત્યારે સમજણના આધારે નિર્ણય લો છો કે માન્યતાના આધારે? તો એવી રીતે એક કામ કરતી વખતે જો પોતાની જાતને પૂછીએ કે મારી કલ્પનાશીલતામાં શું ચાલ્યું, આ નિર્ણય મેં શેના આધારે લીધો, તો આપણી ક્યાં ક્યાં માન્યતાઓ અટવાયેલી છે અને ક્યાં સમજણની જરૂર છે એ આપણને ખબર પડે. આપણે શેના કારણે દુઃખી થઈએ છીએ એ ખબર પડે. અને પછી એમાં સાચું શું છે એના માટે ફરી પાછા આ બધા જે પ્રસ્તાવો છે, અહીંયા જે કંઈ વાતો કરી એની મદદ લઈ શકાય.
કે લાવો થોડું આ પણ ચેક કરી જોઈએ. તો કરવા જેવું મૂળ કામ તો લાગે છે આ છે, પોતાના પર ધ્યાન આપવું, શું ચાલી રહ્યું છે એ જોવું, અને એમાં જ્યાં માન્યતાઓ બધી ઘર કરી બેઠી છે એને બરાબર તપાસવી. મારી સહજ સ્વીકૃતિ શું છે, સમજણ શું છે, એના ઉપર ધ્યાન આપી એના આધારે કલ્પનાશીલતા ચલાવવી. જો આજથી જ તમે આ કામ નિષ્ઠાપૂર્વક કરવાનું ચાલુ કરો અને દર ક્ષણે પોતાની કલ્પનાશીલતા ઉપર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો, તો પૂરેપૂરા સમજણા થવામાં મિનિમમ 10 વર્ષ તો લાગશે. એટલે બહુ ઉતાવળ માનીને પણ ના ચાલુ કે 1 વર્ષમાં તો બધું કમ્પ્લીટ કરીને મૂકી દઈએ. મને તો ઓલરેડી બધું સમજાયેલું જ છે, બસ ખાલી 2-4 વાતો ઠીક કરવાની છે, 2 મહિનામાં બધું રેડી કરીને મૂકી દઉં એટલે મારું ઉદાહરણ બધે આપતા ફરશે આ પ્રબોધકો કે આપણે આમના જેવા બનવાનું છે. એવું કાંઈ નહીં થાય. મિનિમમ 10 વર્ષ તો લાગશે, એટલું તો માનીને ચાલવું, એટલી ધીરજ રાખીને ચાલવું. હવે આ સાંભળીને ઘણાને એમ થાય કે 10 વર્ષ, તો તમે શરીરના કોઈ એક ભાગના ડોક્ટર બનવા માટે કેટલો ટાઈમ આપો? 1 થી 12 ધોરણ ભણો, પછી MBBS કરો, પછી જે સ્પેશિયાલિટી હોય એનો કોર્સ કરો, એમ હું માનું લગભગ 20 વર્ષનો ટાઈમ તો આપો. અને એ પછી એ ઘણી બધી પ્રેક્ટિસ કરો, ઘણા બધા ઓપરેશનો કરો, ત્યારે તમારી એક માસ્ટરી આવે. મિનિમમ 20 વર્ષ આપો તમે ખાલી આ શરીરના એક અંગના સ્પેશિયાલિસ્ટ બનવા માટે. જો આ જળ વસ્તુના, આ જળ પદાર્થના એક નાનકડા ભાગના સ્પેશિયાલિસ્ટ બનવા માટે 20 વર્ષ આપવા પડતા હોય, તો આખું જે હું છું, ચૈતન્ય છું, જેનામાં પૂરેપૂરું જ્ઞાન મેળવવાની ક્ષમતા છે, એને ઠીક કરવામાં 10 વર્ષ વધારે થોડા કહેવાય? વધારે કહેવાય? પણ એવું નથી કે 10 વર્ષ પહેલા કોઈ સુખ નહીં મળે. જેટલું પોતાના પર કામ શરૂ થશે એટલી તો સુખની અનુભૂતિ થતી જશે, એટલી સ્ટેબિલિટી તો આવતી જશે. જેટલું પોતાના પર કામ થશે એટલી તો સ્થિરતા દેખાશે, ભાવ વિચારમાં એટલી નિરંતરતા તો દેખાશે. તો 6 મહિનાએ ઠીક કામ કરી લીધું તોય ઘણો બધો આરામ થઈ જશે. એકદમ કમ્પ્લીટ ઝીણું બધું ઠીક કરવા માટે તો વાર લાગશે. તો માનવ માટે કાર્યક્રમ શું છે? શિબિર પછી કરવા જેવું કામ શું છે? ઘરે બધાને ભેગા કરીને પોતાની શિબિર ચાલુ કરવાની, સોસાયટીમાં બધામાં વટ પાડી દેવાનો, કે પોતાના પર કામ કરવાનું? પોતાના પર કામ કરવાનું. પોતાના પર કામ કરવાનું ને બીજાઓ સાથે ઉદાર રહીને ચાલવાનું. બીજાઓને સીધું તૂટી નહીં પડવાનું કે તારી ઈચ્છા તો ઠીક છે, અહીંયા તારી યોગ્યતા વધારું. એવું કરવાની શું જરૂર છે? તો આખી શિબિરના અંતે જે મૂળ કરવા જેવું કામ છે એ આ છે કે પોતાની કલ્પનાશીલતા ઉપર ધ્યાન આપીએ, પોતાના પર કામ કરીએ, પોતાના ભાવ વિચારમાં જ્યાં બધું એકદમ ડગીમગી જતું હોય ત્યાં એને થોડી સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરીએ. એમાં આ બધા જે પ્રસ્તાવો અહીંયા રજૂ કરાયા એ સહયોગ છે, એક હેલ્પ છે, પણ સહયોગ ત્યારે જ કામનો જ્યારે તમે પોતે ચાલવા માંગતા હો. સહયોગ ત્યારે જ કામનો જ્યારે તમે પોતે ચાલવા માંગતા હો. તમારી જ નિષ્ઠા ના હોય, તમારે જ ચાલવું ના હોય, તો આ સહયોગ કોઈ કામનો નહીં. આ બધા પ્રસ્તાવો કોઈ કામના નહીં.
હા, સંભળાવવા કામ આવે, બીજાને સંભળાવવા માટે કામ આવે, પોતાનો વટ પાડવા કામ આવે, પણ સુખી થવા કઈ કામ ના આવે. સુખી થવા માટે જો મને એમ લાગે કે હું મારી સ્થિતિનું મૂલ્યાંકન કરું અને મને દેખાય કે મારામાં અહીંયા ખામી છે, મારા ભાવ વિચાર અહીંયા હલી જાય છે, મારા વિચારોમાં અહીંયા સ્પષ્ટતા નથી, અને પછી એ સ્પષ્ટતા લાવવા માટે, સ્થિરતા લાવવા માટે હું પ્રયત્ન કરું, તો એ પ્રયત્નમાં આ શિબિર, બીજી કોઈ શિબિર, પુસ્તકો વગેરે વગેરે તમને મદદ કરી શકે. તો એના માટે એક બહુ સરસ વાત છે કે ભાઈ તમારે ક્યાંય જવું છે તો કોઈ સમજદાર માણસ તમને આંગળી કરીને દિશા દેખાડી શકે. એની બહુ કરુણા હોય તો તમને આંગળી પકડીને લઈ જાય, પણ ચાલવાનું તો તમારે જ છે. ચાલવાનું તો તમારે જ છે. જો ચાલવું જ નથી તો કોઈ તમને ઉચકીને ત્યાં નહીં લઈ જાય. તો એક તો આ શિબિર છે જેને આપણે પરિચય શિબિર લેવલ 1 કહીએ છીએ, કે જેમાં અમુક સ્તરની વાતો કરીએ છીએ. જેમ કે બેને, જ્યોત્સના બેને કીધું હતું કે ભાઈ પેલા ઉપરના ખાના કેમ નહીં ભર્યા, તે ઉપરના ખાના ભરવા માટે લેવલ 2 શિબિર અટેન્ડ કરવી પડે. પછી તે મૂલ્યો જુઓ તો આપણે 9 મૂલ્યો જ જોયા, એની સાથે બીજા 9 મૂલ્યો છે, એની સાથે બીજા અમુક મૂલ્યો છે, આમ કુલ 30 મૂલ્યો છે. એ 30 ભાવની સમજણ મેળવવા માટે આગળ બીજી શિબિર ભરવી પડે. તો આની આગળની પણ શિબિર કરી શકાય, પછી આના પુસ્તકો પણ છે, પણ એ તો 3 શિબિરો તમે સમજી લો, પૂરી કરી લો પછી. તો આ એક આખું દર્શન છે કે જેનું અધ્યયન આપણે કરી શકીએ જો આપણી જિજ્ઞાસા હોય તો. જેને મધ્યસ્થ દર્શન કહેવાય છે, જે અગ્રહાર નાગરાજજી નામના એક મહાનુભાવે આપ્યું છે. આ પણ આપણે વિડીયો જોયા એમાં જે ફોટો દેખાતો હતો ને છેલ્લે, એ નાગરાજજી કરીને લખેલું, એ નાગરાજજી. તો આટલી વાત આખી શિબિર દરમિયાન મારે મારા તરફથી કરવી હતી, જે અહીંયા પૂરી થઈ. છેલ્લે આ મારો નંબર છે, કોઈ પ્રશ્ન હોય પોતાને લગતો તો પૂછી શકાય. પહેલા મેસેજ કરી દેજો વોટ્સએપ ઉપર, પછી આપણે ફોનથી વાત કરી લઈશું જો તમને કંઈ પૂછવા જેવું લાગતું હોય તો. પણ પોતાને લગતો, કોઈ પોતાની સમસ્યાને લગતો, કોઈ પોતાની સમજણને લગતો કોઈ પ્રશ્ન હોય તો. આ ખમણ બનાવું છું પણ સ્વાદ કેમ નહીં આવતો, એવું નહીં પછી. સારું, તો શિબિર મારા તરફથી અહીંયા પૂરી થાય છે. તમે લોકોએ જે ફીડબેક ફોર્મ ભર્યા એ જમા કરાવી દેજો. ને ફરી એકવાર કહું કે એ ક્યાંય એની ચોપડી બોપડી નહીં છપાવવાની, હમણાં કોઈ પૂછતું હતું, એટલે એ ક્યાંય બહાર નહીં જાય. એ તો ખાલી હું મારા માટે લઉં છું કે ભાઈ હું કેટલું ડિલિવર કરી શક્યો, આગળ મારામાં શું સુધારા કરવાની જરૂર છે શિબિર લેવાની છે એમાં. એટલા માટે તમારા અભિપ્રાયો લઉં છું ને વાંચું છું બધાના. કોઈ પાછું એમ પૂછતું હતું બધા વાંચો છો? હા, બધા વાંચું છું. એટલે તમારા ફીડબેક ફોર્મ મારા માટે જરૂરી છે, એટલો સહયોગ કરજો ને. એ તમે બધા જમા કરાવી દેજો, અહીંયા આપી દેશો તો એ ચાલશે. અને આના પછીના સત્રમાં આપણે બધા ભેગા થઈએ ફરી પાછા, અને તમારામાંથી જે કોઈ લોકોએ શેરિંગ કરવું હોય, સ્વમૂલ્યાંકન, કે તમને શિબિરમાંથી શું ફાયદો થયો, તો 2-5 મિનિટ બોલશો તો સારું રહેશે, ગમશે, ખબર પડશે કે ભાઈ શિબિર કેવી રહી, હે ને. એમાં મુખ્ય રૂપે આ 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તમે બોલી શકો. આને આપણે સ્ક્રીન ઉપર રાખીશું. હમણાં 10 મિનિટનો બ્રેક કરી લઈએ.
તમે બધાએ બહુ સ્વેચ્છાએ અથવા તો પરાણે બેસીને ગમે એમ કરીને પણ સાંભળ્યું એ બદલ આભાર. અને ફરી આપણે મળતા રહીશું. અને મને પણ બીજી વાર આવે એટલે ઘણા બધા લોકો પરિચિત જેવા થઈ ગયા છે.